નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રગામી તરંગોની ઝડપ એ ટોપિક પૈકી દોરી પર પ્રસરતા લંબગત તરંગની ઝડપનું સૂત્ર v બરાબર √t/μ એ જોયું હતું. એનો જ બીજો ભાગ જે છે ટોપિક નંબર 15.4.2 સંગત તરંગોની ઝડપ અથવા તો ધ્વનિ તરંગોની ઝડપ એ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આ ટોપિક થોડો લાંબો છે, તમને 4 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે એવો ટોપિક છે અને અગત્યનો ટોપિક છે. તો આજનો આપણા ટોપિકનું ટાઇટલ થશે હવામાં સંગત તરંગોની ઝડપ અથવા તો ધ્વનિ તરંગોની ઝડપ. સંગત તરંગોમાં મુખ્ય જે છે એ ધ્વનિ તરંગો જ છે, એટલે આપણે ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર મેળવો એમ બોલીએ તો પણ ચાલશે. હવે તમને ગયા લેક્ચરનું થોડું યાદ દેવડાવી દઉં તો આપણે ત્યાં એવું જોયું હતું કે જે તરંગની ઝડપ છે, તરંગની ઝડપ એ બે ગુણધર્મો પર આધાર રાખે માધ્યમના. એક તો માધ્યમની સ્થિતિસ્થાપકતા અને બીજું જે છે એ હતું માધ્યમનું જડત્વ. કોઈ પણ માધ્યમમાં પ્રસરતા તરંગોની ઝડપ એટલે કે યાંત્રિક તરંગોની ઝડપ એ માધ્યમના બે ગુણધર્મો પર આધાર રાખતી હોય છે. એક તો સ્થિતિસ્થાપકતા અને બીજું જે છે એ છે જડત્વ. તો આપણે ગયા વખતે જે દોરીમાં પ્રસરતા તરંગોની વાત હતી ત્યારે સ્થિતિસ્થાપકતા તરીકે આપણે દોરીમાં પ્રવર્તમાન તણાવ બળ લીધું હતું અને જડત્વ તરીકે દોરીની રેખીય ઘનતા એને લીધી હતી. તો આમાં આપણે એમ લખશું, આ પણ પારિમાણિક રીતે આપણે આનો ઉકેલ મેળવવાના છીએ. એટલે અહીં આપણે સ્થિતિસ્થાપકતા તરીકે સ્થિતિસ્થાપકતા અંક લેશું અને જડત્વ તરીકે આપણે માધ્યમની ઘનતા લેશું. તો તમે લખજો, આ ટોપિક જે છે એ ટેક્સ્ટબુકમાં એક સાથે અને આડો અવળો આપેલો છે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ 3 મુદ્દામાં કે 3 વિભાગમાં સમગ્ર ટોપિકને વહેંચી દેશું, એટલે થોડુંક ટેક્સ્ટબુક કરતા સિસ્ટમેટિક કામ થશે. તો લખો, ધ્વનિ તરંગો અથવા તો સંગત તરંગો ની ઝડપ માધ્યમના સ્થિતિસ્થાપકતા અંક એને આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ E કહેશું. સ્થિતિસ્થાપકતા અંક અને માધ્યમની ઘનતા જેને આપણે રો કહેશું પર આધાર રાખે છે. એટલે હવે જુઓ, આ જે છે માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક એ આપણને શું સૂચવે છે? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. અને જે દળ ઘનતા છે એટલે કે દળના છેદમાં કદ આપણે જે ઘનતા વાપરીએ છીએ એ જડત્વ સૂચવે છે. તો ધ્વનિ તરંગો જે માધ્યમમાં પ્રસરણ પામતા હોય એ માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક, જેમ કે યંગ મોડ્યુલસ છે ઘન માધ્યમ હોય તો, પ્રવાહી કે વાયુ હોય તો બલ્ક મોડ્યુલસ છે, એ તમે 9મા પ્રકરણમાં ભણી ગયા છો, અને માધ્યમની ઘનતા પર આધાર રાખે છે. હવે આપણે ગયા વખતે પારિમાણિક વિશ્લેષણની રીતે એ મેળવ્યું હતું, એટલે એની એ જ રીત અહીં છે. હું ઝડપથી એ કરી દઉં. આમ v તરંગની ઝડપ ચલે છે સ્થિતિસ્થાપકતા અંક e⁴ અને ઘનતા ρ⁵ b.
બરાબર છે. જેમ પેલામાં ટી અને મ્યુ હતું એમ અહીંયા ઈ અને રો છે. ધેરફોર વી બરાબર કે ઇન્ટુ ઈ રેસ ટુ એ રો રેસ ટુ બી, જ્યાં કે એ પરિમાણ રહિત અચળાંક છે, પરિમાણ રહિત અચળાંક, અને એ બી બિલોંગ્સ ટુ આર છે, એટલે એ બી ગમે તે વાસ્તવિક સંખ્યા હોય. હવે આપણે બધાના પારિમાણિક સૂત્રો લખી લઈએ, જેમ ગયા વખતે લખ્યા હતા એ જ રીતે. તો વેગનું પારિમાણિક સૂત્ર થશે વેગનું m0 L1 t માઇનસ 1. સ્થિતિસ્થાપકતા અંક E નું પારિમાણિક સૂત્ર તમે યાદ કરો, યંગ મોડ્યુલસ હોય કે બલ્ક મોડ્યુલસ હોય કે કોઈ પણ મોડ્યુલસ હોય, એમાં આપણે પ્રતિબળના છેદમાં વિકૃતિ એવું આપણે જોયું હતું. પ્રતિબળના છેદમાં વિકૃતિ એ એનું પારિમાણિક સૂત્ર છે. તો E નું પારિમાણિક સૂત્ર એ થશે m1 L માઇનસ 1 t માઇનસ 2. આ બરાબર ચેક કરજો. આ જે છે એ m1L માઇનસ 1 t માઇનસ 2 ટૂંકમાં દબાણનું જે પારિમાણિક સૂત્ર છે અથવા તો પ્રતિબળનું જે પારિમાણિક સૂત્ર છે એ જ ઈનું પારિમાણિક સૂત્ર થાય. અને રો એટલે કે ઘનતા, એનું પારિમાણિક સૂત્ર થશે m1 L માઇનસ 3 t0, કેમ કે દળના છેદમાં કદ જે છે એ આ થાય. એટલે આ કોઈને જો શંકા હોય તો અહીંયા હું લખું, થોડી જગ્યા છે ત્યાં, સ્થિતિસ્થાપકતા અંક બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. હવે વિકૃતિ છે એ પરિમાણ રહિત છે, એટલે પ્રતિબળનું જે પારિમાણિક સૂત્ર થાય એ જ સ્થિતિસ્થાપકતા અંકનું પારિમાણિક સૂત્ર થશે. તો હવે આપણે બધી કિંમતો મૂકીએ. ધેરફોર સીધી કિંમત મૂકી દઉં છું. v નું પારિમાણિક સૂત્ર m0 L1 t માઇનસ 1 બરાબર કે પરિમાણ રહિત છે, એનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં આવે. ઈ સ્થિતિસ્થાપકતા અંક, એનું પારિમાણિક સૂત્ર m1 L માઇનસ 1 t માઇનસ 2 રેસ ટુ a ઇન્ટુ રો m1 L માઇનસ 3 t0 રેસ ટુ b. હવે ઘાત છોડી દઈએ, ડાબી બાજુ એમનેમ m0 L1 t માઇનસ 1 બરાબર m1 ઇન્ટુ a એટલે a, L માઇનસ 1 ઇન્ટુ a એટલે માઇનસ a, t માઇનસ 2 ઇન્ટુ a માઇનસ 2a ઇન્ટુ m1 ઇન્ટુ b એટલે b, L માઇનસ 3 ઇન્ટુ b એટલે માઇનસ 3b અને t રેસ ટુ 0, કેમ કે 0 ઇન્ટુ b 0. તો ડાબી બાજુ હજુ એમને m0 L1 t માઇનસ 1, જમણી બાજુ m આ બંને, તો એકની ઘાત a એકની b એટલે a પ્લસ b, L ની આ એક ઘાત, આ બીજું માઇનસ a માઇનસ 3b માઇનસ a માઇનસ 3b અને t એની 2a અને 0 એટલે માઇનસ 2a. હવે m L અને t ની ઘાત સરખાવતા બંને બાજુ m L અને t ની ઘાત આપણે સરખાવી દઈએ. તો 0 બરાબર a પ્લસ b, આ m ની ઘાત સરખાવી, જો બરાબર m ની ઘાત સરખાવી, પછી L ની ઘાત સરખાવીએ, L ની આ ઘાત સરખાવીએ તો એ થશે 1 બરાબર માઇનસ a માઇનસ 3b, અને છેલ્લે t ની ઘાત સરખાવીએ તો આમ થશે.
તો -1 બરાબર -2a. તો ધેરફોર પહેલું આપણને a તો મળી જ ગયું જાણે આના ઉપરથી 1/2. a ની કિંમત મળી ગઈ 1/2 અને આ કિંમત જે છે એ અહીંયા મૂકી દઈએ તો 0 is equal to 1/2 plus b. therefore b બરાબર -1/2 એટલે b પહેલાની જેમ જ એ કિંમત મળી આપણને -1/2. therefore આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 કહી દઈએ. તો a અને b ની ઉપરોક્ત કિંમતો સમીકરણ 1 માં મૂકતા v બરાબર k into e raised to 1/2 rho raised to -1/2 બરાબર k e raised to 1/2 divided by rho raised to 1/2 બરાબર k e by rho raised to 1/2 અથવા તો k into under root of e by rho. તો આ જે છે એ સમીકરણ મળ્યું. પ્રાયોગિક રીતે અહીં પણ k ની કિંમત 1 મળે છે. પ્રાયોગિક રીતે k બરાબર 1 મળે છે. તેથી ધ્વનિ તરંગોની ઝડપ v બરાબર અંડર રૂટ e upon rho. સમીકરણ નંબર 2 કહીએ આને. ધ્વનિ તરંગોની ઝડપ એનું આ સૂત્ર થયું v બરાબર વર્ગમૂળમાં સ્થિતિસ્થાપકતા અંક ના છેદમાં rho. હવે આપણે જો પહેલો જે લેક્ચર લીધો એમાં જ તમને કીધું હતું આપણે જાણીએ છીએ કે સંગત તરંગો ઘન, પ્રવાહી તેમજ વાયુ એમ ત્રણેય માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. આપણે આ જોયું હતું કે ધ્વનિ તરંગો જે છે અથવા તો સંગત તરંગો જે છે એ ઘન, પ્રવાહી, વાયુ એમ તમામ માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. તો હવે બરાબર સમજો આ સળિયા જેવા ઘન માધ્યમ માટે સ્થિતિસ્થાપકતા અંક તરીકે યંગ મોડ્યુલસ y લેવામાં આવે છે. આથી ઘન માધ્યમમાં ધ્વનિ તરંગોના વેગનું સૂત્ર v બરાબર અંડર રૂટ y upon rho થાય. આ યાદ રાખજો. ઘન માધ્યમ હોય તો યંગ મોડ્યુલસ એ સ્થિતિસ્થાપકતા અંક તરીકે લેવામાં આવે. તો ઘન માધ્યમમાં પ્રસરતા ધ્વનિ તરંગો જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, એવો કોઈ પણ તાર તમને આપ્યો હોય, બ્રાસ છે કે બીજી કોઈ મેટલ હોય તો એમાં પ્રસરતા ધ્વનિ તરંગો માટે
તમારે સ્થિતિસ્થાપકતા અંક તરીકે યંગ મોડ્યુલસ જે છે એ લેવામાં આવે છે અને એ લઈ અને ગણતરી કરવી પડે. અને બીજું એવું ને એવું વાયુ અને પ્રવાહી એટલે કે તરલ વહી શકે એવું એટલે કે તરલ. તરલ એટલે વાયુ અને પ્રવાહી બંને થશે. વાયુ અને પ્રવાહી માધ્યમો માટે સ્થિતિસ્થાપકતા અંક તરીકે બલ્ક મોડ્યુલસ બી લેવામાં આવે છે. આથી તરલ માધ્યમ એટલે કે પ્રવાહી કે વાયુ તરલ માધ્યમમાં પ્રસરણ પામતા ધ્વનિ તરંગોની ઝડપ નું સૂત્ર v બરાબર √b/ρ થાય. આ સમીકરણ જે છે એને આપણે નંબર આપી દઈએ 4. સમીકરણ 4. તો જુઓ આ બહુ સિમ્પલ છે કે માધ્યમમાં ધ્વનિ તરંગોની ઝડપનું જનરલ ફોર્મ્યુલા v બરાબર વર્ગમૂળમાં સ્થિતિસ્થાપકતા અંકના છેદમાં ઘનતા એટલે કે E/ρ નું વર્ગમૂળ એ આપણને ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર આપે. પણ આપણે જાણીએ છીએ એમ સંગત તરંગો જે છે એ ઘન પ્રવાહી વાયુ બધા માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. તો આ મોડ્યુલસ જે છે એટલે કે સ્થિતિસ્થાપકતા અંક છે જુદા જુદા માધ્યમનો જુદો જુદો હોય. તો જો આપણે ઘન માધ્યમ તરીકે ઘન માધ્યમ લઈએ તો એનો સ્થિતિસ્થાપકતા અંક તો યંગ મોડ્યુલસ છે, તો એને યંગ મોડ્યુલસ લેવો પડે. તો ઘન માધ્યમમાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર v બરાબર √y/ρ એવું થશે. અને જે વાયુ અને પ્રવાહી છે એટલે કે તરલ માધ્યમ એમાં સ્થિતિસ્થાપકતા અંક તરીકે બલ્ક મોડ્યુલસ લેવામાં આવે છે. તો તરલ માધ્યમમાં પ્રસરણ પામતા ધ્વનિ તરંગોની ઝડપ v બરાબર √b/ρ થશે, જ્યાં b એ બલ્ક મોડ્યુલસ તરીકે આપણે લઈએ છીએ. એટલે ધારો કે આપણે હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર મેળવવું હોય તો ત્યાં હવાનો બલ્ક મોડ્યુલસ b લઈ હવાની ઘનતા લઈ ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. તો આ એક બાયફર્કેશન છે. પહેલું એક સૂત્ર સમજી એના ઉપરથી તારવણી કરી પારિમાણિક રીતે અને આ સમીકરણ જોયું આપણે. હવે અહીંથી આપણે એક નવો ટોપિક શરૂ કરીએ. તમે એને ટાઇટલ આપજો હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો માટે ન્યૂટનનું સૂત્ર. હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો માટે ન્યૂટનનું સૂત્ર. તો જુઓ હવે આપણે ફક્ત એવા તરંગોની જ વાત કરશું, એવા ધ્વનિ તરંગોની જ વાત કરશું કે જે હવામાં પ્રસરણ પામે છે. એટલે આપણે સૂત્ર કયું વાપરવું પડે તમને ખબર છે, v બરાબર √b/ρ સૂત્ર વાપરવું પડે સમીકરણ નંબર 4. કેમ કે હવા વાયુ છે એટલે એમાં બલ્ક મોડ્યુલસ b જે છે એ લેવાનું થાય. તો એમાં લખો હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો માટે ન્યૂટને ધાર્યું કે આવી ઘટના એટલે કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની આવી ઘટના દરમિયાન
તાપમાનનો ફેરફાર થતો નથી. તાપમાનનો ફેરફાર થતો નથી. આથી તે સમતાપી હોવી જોઈએ. એટલે કે ન્યૂટને ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના ને સમતાપી લીધી. આ ન્યૂટનની ધારણા હતી. પછી આપણે જોશું કે એમાં કઈ ભૂલ છે કે નહીં. તો જ્યારે ધ્વનિ તરંગો હવામાં પ્રસરણ પામતા હોય એ દરમિયાન ન્યૂટનના સમયમાં ન્યૂટને જોયું કે આખું પ્રસરણ થઈ જાય દરમિયાન તાપમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે તાપમાનનો ફેરફાર ન થતો હોય તો આ ઘટના જે છે એ સમતાપી હોવી જોઈએ, કે જેમાં તાપમાન અચળ રહેતું હોવું જોઈએ. તો સમતાપી પ્રક્રિયા માટે PV બરાબર મ્યુ આર ટી માં ટી અચળ લેતા PV બરાબર અચળ મળે. સમતાપી ઘટના તમે ભણી ગયા છો. સમતાપી પ્રક્રિયાઓ હોય તો એનું સમતાપી પ્રક્રિયાનું અવસ્થા સમીકરણ PV બરાબર મ્યુ આર ટી માં મ્યુ તો અચળ છે, આર અચળ છે, ટી જો અચળ હોય એટલે કે સમતાપી છે, તાપમાન અચળ રહેતું હોય તો જમણી બાજુના ત્રણેય પદો અચળ રહેવાથી P અને V નો ગુણાકાર અચળ મળે. તો therefore P into V બરાબર અચળ. સમીકરણ નંબર આને આપણે 5 કહીએ, 4 તો અહીં સુધી છે. સમીકરણ 5 નું V પ્રત્યે વિકલન કરતા અથવા તો V ને સાપેક્ષ ફેરફાર લેતા. ટેક્સ્ટ બુકમાં ફેરફાર છે પણ હું તમને વિકલનથી સમજાવું છું, એ વધારે સહેલું પડશે. તો therefore d by dv of P into V બરાબર અચળનું વિકલન શૂન્ય થશે, એટલે જમણી બાજુ શૂન્ય થશે. હવે તમે વિકલન માટે ગુણાકારનો નિયમ ભણી ગયા છો. તો P એમને એમ રાખી પહેલા V નું વિકલન કરવાનું, પછી પ્લસની નિશાની અને V એમને એમ રાખી અને P નું વિકલન કરવાનું. therefore આ થશે P, ધારો કે આપણે એમને એમ રાખ્યું, V નું વિકલન dv by dv વત્તા V એમને એમ રાખ્યું, P નું વિકલન dp by dv બરાબર 0. હવે હું અહીંયા લખું છું. બરાબર છે. આ ગુણાકારમાં વિકલન માટેનો ગુણાકારનો નિયમ છે, એ તમે ફરીથી એકવાર જોઈ લેજો. P અચળ એમને V નું વિકલન, V અચળ અને P નું વિકલન. તો dv by dv 1 થશે. therefore P પ્લસ આ તો 1 થયું, V into dp by dv બરાબર 0. therefore P બરાબર માઇનસ V into dp by dv. therefore હવે જો આને ગોઠવીને લખું છું, P બરાબર માઇનસ dp અપોન dv by v. આ v જે અંશમાં હતું એને છેદના છેદમાં લઈ ગયા. તો હવે તમે જુઓ તો આટલો જે સેક્શન છે, તમને હું યાદ કરાવી દઉં, આટલું જે છે એ થશે માઇનસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી ના છેદમાં વી. યાદ આવ્યું કઈ? દબાણનો ફેરફાર ના છેદમાં કદ વિકૃતિ. તમે 9મું પ્રકરણ યાદ કરો. દબાણનો ફેરફારના છેદમાં કદ વિકૃતિ, આ તમને આપશે બલ્ક મોડ્યુલસ. એ શું આપે? બલ્ક મોડ્યુલસ. એટલે અહીંયા ડેલ્ટાના બદલે ડી છે, બાકી બધું એમને એમ છે. એટલે તમને માઇનસ ડીપી અપોન ડીવી બાય વી, આ તો શું થઈ ગયું? બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ ડી. એટલે આ જો, આ તો મને તમને નહોતી ખબર,
ન્યૂટનને તો આ બધી ખબર જ હતી કે જો હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી હોય તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ તરીકે શું લેવાનું તો કે દબાણ લેવાનું. તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ બરાબર દબાણ થાય એટલે એણે આ સમીકરણમાં દબાણ મૂક્યું. ધેરફોર આમ સમતાપી પ્રક્રિયા માટે B બરાબર P થાય. આથી હવામાં ધ્વનિ તરંગોની ઝડપનું ન્યૂટનનું સૂત્ર V બરાબર અંડર રૂટ એણે અહીંયા જ્યાં B હતો આ જે B હતું એની બદલે શું મૂકી દીધું દબાણ P અપોન રો થાય. એટલે હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપ માટેનું ન્યૂટનનું સૂત્ર જે છે એ આ મળ્યું. એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 6. સમીકરણ 6 એ હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપ માટે ન્યૂટનનું સૂત્ર છે P અપોન રો જ્યાં P બરાબર દબાણ છે. હવે આપણે આને વેરીફાઈ કરીએ. આમ ન્યૂટને કહી લીધું ને આપણે એનું સ્વીકારી લીધું એવું તો ચાલે નહીં, આપણે એને વેરીફાઈ કરવું પડે. તો તમે અહીંયા હું લખું છું ગ્રીન પેનથી. ક્વેશ્ચન આપણે પૂછીએ કે જે આપણો નોર્મલ ટેમ્પરેચર છે પ્રમાણભૂત તાપમાન અને દબાણે એટલે STPA હવામાં ધ્વનિ તરંગની ઝડપ શોધો. અને આ માટે ન્યૂટનના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આ જે છે એ આપણું ઉદાહરણ 15.4 છે પણ એ થિયરીનો જ એક અંશ છે એટલે આપણે એ આ થિયરીમાં જ એને આવરી લીધું છે. તો STPA હવામાં ધ્વનિ તરંગની ઝડપ શોધો. તો આપણે જો ધ્વનિ તરંગની ઝડપ માટે P અને રો બે જરૂરી હોવી જોઈએ. તો આન્સર આપણે ગણતરી કરીએ. STPA દબાણ P બરાબર 1 એટમોસ્ફિયર અને 1 એટમોસ્ફિયર એટલે તમે ભણી ગયા છો 1.01 into 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે જાણે P તો તમને મળી ગયું છે. હવે બીજું આપણે ગોતવાનું છે ઘનતા. તો STPA હવાની ઘનતા રો બરાબર દળના છેદમાં કદ થશે. તો એના માટે STPA 1 મોલ હવાનું દળ M0 કહીએ ને, અહીંયા M0 આવશે તો એ થશે 29 ગ્રામ બરાબર 29 into 10⁻³ કિલોગ્રામ. અને STPA 1 મોલ હવાનું કદ V બરાબર 22.4 લીટર બરાબર 22.4 into 10⁻³ મીટર ક્યુબ. હવે આમાં આપણે કઈ ઘરના ડેટા નથી, તમે આમાં બહુ ચિંતિત નજરે નહીં જોતા. 1 મોલ હવાનું દળ, આ તો કેમેસ્ટ્રીના ડેટા છે, કદાચ તમારે વાયુના ગતિવાદમાં આવી ગયું હશે. M0 જે છે 1 મોલ હવાનું દળ છે એ 29 ગ્રામ અચળ હોય અને કદ જે છે 22.4 લીટર એ પણ અચળ હોય. તો આ બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો આ થશે 29 into 10⁻³ divided by 22.4 into 10⁻³ બરાબર આ બેનો ભાગાકાર કરીએ તો 1.29 kg પર મીટર ક્યુબ. આ એની ઘનતા મળી. તમને જો પ્રમાણભૂત ટેક્સ્ટ બુક હોય કે એની કોઈ બુક હોય થર્મોડાયનેમિક્સની કે વાયુના ગતિવાદની કે એવી કોઈ, તો એમાં બધા ડેટા તમને મળી જ જાય હવાની ઘનતા. પણ
હવાની ઘનતા 1.29 યાદ રાખવું અઘરું છે કેમ કે બહુ આવતું નથી, પણ દળ અને કદ આવે છે એક મોલ માટે, તો એના પરથી તમે આ મેળવી શકો. તો હવે તમારી પાસે દબાણ P છે, એસટીપી આટલું છે, અને ઘનતા ρ એ પણ મળી ગઈ. તો ન્યૂટનના સૂત્રની મદદથી આપણે ગણતરી કરીએ. therefore V બરાબર √P/ρ એમાં કિંમત મૂકીએ બરાબર √P 1.01 10⁵ ડિવાઈડ બાય 1.29. આની મદદથી જો આપણે V મેળવીએ તો એ લગભગ 280 મીટર પર સેકન્ડ જેટલું મળે. તો જુઓ આપણે શું કર્યું તો કે ન્યૂટને જે ધારણા કરી હતી એ આપણે સમજ્યા. એણે શું ધારણા કરી હતી કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના એ સમતાપી ઘટના છે. તો આપણે એને સ્વીકારી લીધું કે સમતાપી ઘટના હોય તો બલ્ક મોડ્યુલસ જે છે એ દબાણ બરાબર હોય. એટલે આપણી પાસે જે હવામાં ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર V બરાબર √B/ρ હતું, એમાં બલ્ક મોડ્યુલસની બદલે દબાણ મૂકી દીધું. તો વેરીફાઈ કરવા માટે આપણે એસટીપીએ અથવા તો એનટીપીએ હવામાં ધ્વનિ તરંગોની ઝડપ શોધવી છે. તો નોર્મલ ટેમ્પરેચર નોર્મલ પ્રેશર આપણને ખબર છે, એટમોસ્ફેરિક પ્રેશર 1.01 10⁵ ન્યૂટન પર મીટર અને ઘનતા 1.29. આ તો અચળાંકો છે. એ લઈ અને આપણે જો ગણતરી કરીએ ન્યૂટનના સૂત્રની મદદથી તો એ 280 મીટર પર સેકન્ડ જેટલું મળે છે. હવે હવામાં ધ્વનિ તરંગની ઝડપનું પ્રાયોગિક મૂલ્ય એ 331 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જો ક્યાં વિરોધાભાસ થયો હોય, બરાબર સમજો હવે કે ન્યૂટને બધી ધારણા કરી, સૂત્રે તારવી નાખ્યું ને એની મદદથી આપણે એસટીપીએ હવામાં ધ્વનિ તરંગની ઝડપે ગણી નાખી. તો ન્યૂટનના સૂત્ર મુજબ એ ઝડપ જે છે એ 280 મીટર પ્રતિ સેકન્ડ મળી, જ્યારે પ્રાયોગિક મૂલ્ય એનું 331 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે ટૂંકમાં એટલો ડિફરન્સ તો હાલે નહીં, ઓલમોસ્ટ તમે આને 330 ગણો તો 50 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ડિફરન્સ છે, જે લગભગ 15% જેટલી ક્ષતિ છે. 15% જેટલી ક્ષતિ છે આ બંને રીડિંગમાં. તો હવે એક તો આપણને સામાન્ય બુદ્ધિથી ખબર પડે કે જે આપણે હવામાં ધ્વનિ તરંગનું પ્રાયોગિક મૂલ્ય છે સાચું હોય. પ્રયોગ તો આપણે આપણી આંખ સામે કરી અને એ મૂલ્ય મેળવીએ છીએ, એટલે પ્રાયોગિક મૂલ્ય ક્યારેય ખોટું હોય નહીં. હા, આ V ક્યાંથી આવ્યું 280? તો કે આ સૂત્ર પરથી આવ્યું. અને એ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે ન્યૂટનની આ ધારણા ઉપરથી. એટલે ન્યૂટનની ધારણા કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી છે એ જ ભૂલ ભરેલી છે. જો એ ભૂલ ભરેલી હોય તો આપણને વેગ ખોટો મળે, વેગ ખોટો મળે એટલે પ્રાયોગિક ડેટા સાથે મેચ થાય નહીં. હવે આપણે નેક્સ્ટ પાર્ટ પર જઈએ. નેક્સ્ટ પાર્ટ એટલો છે કે આમ ન્યૂટનની ધારણા કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી છે તે ખોટી છે. એટલે ન્યૂટનની ધારણા કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી છે તે ખોટી છે, અને એનું સૌ પ્રથમ કરેક્ટ એક્સપ્લેનેશન લાપ્લાસે આપ્યું. એને આપણે કહીએ છીએ લાપ્લાસનો સુધારો. ન્યૂટને કર્યું એમાં સહેજ ભૂલ હતી. એ ભૂલ છે સૌથી પહેલા કોણે સુધારી? લાપ્લાસે સુધારી. એટલે આપણે એને કહીએ છીએ લાપ્લાસનો સુધારો.
તો આપણે એ જોઈ લઈએ કે લાપ્લાસ જે છે એણે શું સુધારો આપ્યો. તો લખજો, લાપ્લાસના મત મુજબ ધ્વનિ તરંગોના પ્રસરણ દરમિયાન જ્યાં સંઘનન રચાય છે તે વિસ્તારનું તાપમાન વધવું જોઈએ અને વિઘનન રચાય તે વિસ્તારનું તાપમાન ઘટવું જોઈએ. હવે જો આ બહુ સ્વાભાવિક છે. તમે ફરીથી પાછું મેં તમને ત્યારે કીધું હતું કે સંઘનન વિઘનન કેમ રચાય સમજી લેજો, કેમ કે આપણે આગળ આવશે. તો સંઘનન રચાય ત્યાં શું થાય તો કે વાયુના અણુઓ છે એટલે કે હવાના અણુઓ બધા નજીક આવશે. હવે નજીક આવે એટલે તમે ભણી ગયા છો કે સરેરાશ મુક્ત પથ બે અણુઓ વચ્ચેનો ઘટે, એના કારણે એ વિસ્તારનું તાપમાન જે છે એ વધવું જોઈએ. કેમ કે 3/2 kT એ તમે ઉર્જાનું સૂત્ર ભણી ગયા છો. તો જેમ જેમ નજીક આવે એમ અણુ વચ્ચેની અથડામણ વધે, અને અથડામણ વધે એમ ગતિ ઉર્જાનો વ્યય થવાનું પણ શરૂ થાય, એટલે કે તાપમાન વધે. તો જ્યાં સંઘનન રચાય ત્યાં તાપમાન વધવું જોઈએ અને વિઘનન રચાય ત્યાં તાપમાન ઘટવું જોઈએ. તો તમે એમ કહો કે તો આવું ભાઈ ન્યૂટનને કેમ ન ખબર પડી? કે ન્યૂટનને એવું સીધું ધારી લીધું કે આ તાપમાન છે એ સમતાપી ઘટના છે કે તાપમાન બધે અચળ રહેવું જોઈએ. તો લાપ્લાસે એવું કીધું કે આ સંઘનન અને વિઘનન રચાવાની પ્રક્રિયા એટલી બધી ઝડપી છે, કેમ કે આપણે જોયું હતું જ્યાં સંઘનન હોય ત્યાં તરત જ તે T/2 સમય પછી વિઘનન રચાઈ જાય, અને જ્યાં વિઘનન હોય ત્યાં તરત જ તે T/2 સમય પછી સંઘનન રચાઈ જાય. તો સંઘનન અને વિઘનન રચાવાની પ્રક્રિયા અત્યંત ઝડપી હોવાથી તમે એનો ફેરફાર જે તાપમાનનો છે એ નોંધી નહીં શકો. પણ સૂક્ષ્મ સ્તરે તમે જુઓ તો તાપમાન જે છે એ ક્ષણિક વધતું હોય જ્યાં સંઘનન રચાય ત્યાં, અને વિઘનન રચાય ત્યાં ક્ષણિક ઘટતું હોય. એટલે ટૂંકમાં આ પ્રક્રિયા સમતાપી ન હોવી જોઈએ. પણ આ પ્રક્રિયા દરમિયાન કોઈ ઉષ્માની આપલે તંત્ર અને પરિસર વચ્ચે થતી નથી. ઉષ્માની આપલે ન થતી હોય, ભલે તાપમાનનો ફેરફાર હોય, પણ ઉષ્માની આપલે ન થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે સમતાપી નથી કહેતા, પણ એવી પ્રક્રિયાને આપણે સમોષ્મી કહીએ છીએ. એટલે લાપ્લાસના મત મુજબ ન્યૂટને જે ધાર્યું કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી છે એ ખોટું છે. હકીકતમાં હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમોષ્મી છે. એટલે જો સમોષ્મી લઈએ તો સૂત્ર કેવું મળે અને લાપ્લાસ સાચો છે કે ખોટો એ આપણે સમજી લઈએ. તો એ આપણે જોઈએ. લાપ્લાસના જણાવ્યા અનુસાર હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી નહીં પરંતુ સમોષ્મી હોવી જોઈએ. એટલે આ જે છે એને આપણે લાપ્લાસનું કરેક્શન કહીએ છીએ કે હવામાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના સમતાપી નહીં પરંતુ સમોષ્મી હોય. તો હવે આપણે જાણીએ છીએ કે સમોષ્મી પ્રક્રિયાઓ માટે PV⁴ બરાબર અચળ. આ અગત્યનું છે, આ તમે જાણો પણ છો. તમે જુદી જુદી પ્રક્રિયાઓ ભણી ગયા છો. તો સમોષ્મી પ્રક્રિયા જે છે એના માટે PV⁴ બરાબર અચળ લેવું પડે.
આને આપણે અત્યારે સમીકરણ નંબર 1 કહી દઈએ. ઉપરનું છે હું ભૂલી ગયો છું એટલે ફરીથી આપણે 1 થી શરૂ કરીએ. તો સમીકરણ 1 નું પહેલાની જેમ જ છે હવે v પ્રત્યે વિકલન કરતા d by dv of pv raised to gamma બરાબર 0 કેમ કે અચળનું વિકલન શૂન્ય થાય. therefore p અચળ d by dv of v raised to gamma વત્તા p અચળ v raised to gamma નું વિકલન. હવે v raised to gamma અચળ d p by dv બરાબર 0. તો p ફરીથી ગુણાકારનો નિયમ, p અચળ v raised to gamma નું વિકલન એટલે p અચળ v raised to gamma નું વિકલન d by dv of v raised to gamma, v raised to gamma અચળ અને p નું વિકલન dp by dv. therefore p આ ઘાતનો નિયમ ગામા into v raised to gamma minus 1. તો તમને ખબર જ છે ઘાત હોય તો ઘાત આગળ આવે, ઘાતમાંથી એક માઇનસ થાય. જેમ કે x raised to n નું વિકલન આપણે શું જોયું હતું, n x raised to n minus 1 વત્તા v raised to gamma into dp by dv બરાબર 0. therefore gamma into p v raised to gamma minus 1 બરાબર માઇનસ v raised to gamma into dp by dv બરાબર છે. અને આપણે આમ લઈ ગયા એટલે માઇનસ થશે. therefore gamma into p એટલું ડાબી બાજુ રાખીએ, આને આમ મોકલી દઈએ તો માઇનસ v raised to gamma divided by v raised to gamma minus 1 into dp by dv. જુઓ આ v raised to gamma minus 1 ને આ બાજુ આવે તો આના છેદમાં આવે એટલે v raised to gamma ના છેદમાં આ આવશે એટલે v raised to gamma છેદમાં v raised to gamma minus 1. therefore gamma into p બરાબર માઇનસ v raised to gamma આ ઉપર જાય એટલે માઇનસ ગામા માઇનસ માઇનસ પ્લસ 1 v raised to gamma આ માઇનસ 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 પ્લસ 1 into dp by dv. તો આ ગામા કેન્સલ થશે. therefore gamma into p બરાબર માઇનસ v into dp by dv. કેમ કે આ તમે જુઓ છો ગામા પ્લસ માઇનસ કેન્સલ તો અહીંયા પ્લસ 1 વધે v raised to 1 એટલે v થયું dp by dv અથવા તો માઇનસ dp upon dv by v થશે હવે તમે જાણો છો કે આ જે છે ફરીથી આ શું થશે, બલ્ક મોડ્યુલસ b થયો. એટલે જો સમોષ્મી પ્રક્રિયા હોય તો બલ્ક મોડ્યુલસ તરીકે ગામા p થાય બરાબર b. સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ એટલે ગામા ઇન્ટુ p થાય. હવે આપણે આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. એ હું અહીં લખું છું તો એ આપણે આમ લખશું, આ કિંમત ધ્વનિ તરંગોની ઝડપના સૂત્ર v બરાબર અંડર રૂટ b બાય રો માં મૂકતા ધ્વનિ તરંગોની ઝડપ માટેનું લાપ્લાસનું સૂત્ર v બરાબર અંડર રૂટ ગામા p અપોન રો થાય. આ સમીકરણ જે છે એ
ધ્વનિ તરંગોની ઝડપ માટેનું લાપ્લાસનું સમીકરણ થયું. આને આપણે અત્યારે સમીકરણ નંબર 2 કહીએ. હવે જો આને વેરીફાઈ કરીએ, આપણે આને વેરીફાઈ કરીએ. હવા માટે ગામાનું મૂલ્ય 7/5 છે. આથી v બરાબર √ ગામા એ થશે 7/5 ઇન્ટુ પી, એ તો આપણે જોયું હમણાં 1.01 ડિવાઇડેડ બાય રો આપણે જોયું 1.29 હવામાં ધ્વનિ તરંગોની ઘનતા, અને એના પરથી આપણે જો આ ગણતરી કરીએ તો આ 331.3 મીટર પ્રતિ સેકન્ડ મળે, જે પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત છે. આમ હવામાં ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર એ ગામા પી બાય રો છે, √ નહીં કે √ પી બાય રો. એટલે હવેથી યાદ રાખજો, આ આખી થિયરી છે બહુ સરસ છે. પહેલા ધ્વનિ તરંગોની ઝડપનું આપણે સૂત્ર મેળવ્યું. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે આ સમગ્ર થિયરી છે એને 3 વિભાગમાં વહેંચી નાખશું, અને ત્રણેય છે તમને 2-2 માર્કમાં પૂછી શકે. તો પહેલું તમને એમ પૂછે કે ધ્વનિ તરંગોના હવામાં અથવા તો માધ્યમમાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર મેળવો. તો આપણે એ અહીંયા જોયું છે, હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે એ સૂત્ર મેળવ્યું, જે આપણને મળ્યું અહીંયા સમીકરણ 2 માં જે છે v બરાબર √ રો જેટલું. હવે એમાં આપણે એવું કીધું કે ધ્વનિ તરંગો છે એટલે કે સંગત તરંગો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય માધ્યમમાં પ્રસરે. એટલે ઘન માધ્યમ માટે યંગ મોડ્યુલસ લઈએ તો સમીકરણ 3 જે છે એ આપણું ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર થાય, અને વાયુ કે પ્રવાહી લઈએ તો √ b/ρ એ આપણું સૂત્ર થશે. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ ફક્ત હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપ માટે ન્યૂટનનું સૂત્ર. તો એ આ બીજો ભાગ થયો આ ટોપિકનો. તો એમાં ન્યૂટને આ જે સમગ્ર પ્રક્રિયા છે એને સમતાપી ગણી અને જોયું કે સમતાપી પ્રક્રિયા માટે દબાણ એટલે બલ્ક મોડ્યુલસ થયું, એટલે એણે બલ્ક મોડ્યુલસની બદલે દબાણ લખી અને આ સૂત્ર મેળવ્યું. આ સૂત્રની મદદથી જો આપણે ગણતરી કરીએ તો એ 280 મીટર પર સેકન્ડ મળે, કે જે 15% જેટલી ઓલમોસ્ટ ક્ષતિ સાથેનું મળે છે, જે પ્રાયોગિક મૂલ્ય સાથે મેચ નથી થતું. એટલે આપણે કીધું કે ન્યૂટનની ધારણા ખોટી છે, એટલે કે એ સમતાપી પ્રક્રિયા હોઈ શકે નહીં. આ ધારણા જે છે એ આપણે ખોટી પાડી. તો પછી કઈ પ્રક્રિયા હોય? તો એનું સૌથી પહેલું સક્સેસફુલ એક્સપ્લેનેશન લાપ્લાસે આપ્યું, જેને આપણે લાપ્લાસનો સુધારો એવું કહીએ છીએ. લાપ્લાસે એવું કીધું કે આ પ્રક્રિયા સમતાપી નહીં પરંતુ સમોષ્મી છે. સમોષ્મી પ્રક્રિયા માટે PV ગામા બરાબર અચળ પરથી જો આપણે ગણતરી કરીએ તો ગામા ઇન્ટુ પી બરાબર બી મળે. એટલે કે બલ્ક મોડ્યુલસ બરાબર દબાણ નહીં પરંતુ દબાણ અને વાયુ નિયતાંકનો ગુણાકાર મળે. તો એ કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ તો સમીકરણ મળે √ ગામા પી બાય રો, જે ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર છે. અને એમાં જો આપણે કિંમત મૂકીએ તો જે મળે છે એ લગભગ પ્રાયોગિક મૂલ્યની જેટલું જ મળે છે. એટલે લાપ્લાસ જે સૂચન કર્યું હતું, કે લાપ્લાસે જે ધાર્યું હતું કે સમોષ્મી ઘટના છે એ સાચું છે, એ સાચું હોય તો જ તે તમને પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગતતા મળે. હવે આપણી જે બુક છે એમાં જ્યાં ટોપિક આપ્યો છે એ આપણે સહેજ જોઈ લઈએ. તો સંગત તરંગ અથવા તો ધ્વનિ તરંગની ઝડપ, એ પણ પારિમાણિક વિશ્લેષણની મદદથી જ આપણે મેળવવાનું છે, એની હવે ચર્ચા નહીં કરીએ. આ બધું જે છે એ તમે ભણી ગયા છો. એટલે v બરાબર √ E/ρ આ પહેલું સૂત્ર. જો ઘન માધ્યમ હોય તો યંગ મોડ્યુલસ લેવાનું, તો ધ્વનિ તરંગની ઝડપ આ થાય. અને જો તરલ માધ્યમ હોય એટલે કે વાયુ કે પ્રવાહી,
તો એનો બલ્ક મોડ્યુલસ લેવાનો અને તો સૂત્ર જે છે એ આ થશે. ત્યારબાદ ન્યૂટનનું સૂત્ર, એને સમતાપી ઘટના લઈને ગણતરી કરી. અહીંયા આપણે ડેલ્ટા એમણે મૂક્યું છે, મેં વિકલન લઈને કર્યું છે, સેલ ઉપર છે એમ લખો તો પણ વાંધો નથી. તો P બરાબર બલ્ક મોડ્યુલસ થશે અને આ એનું સૂત્ર થયું. તો આ સૂત્રની મદદથી આપણે ઝડપ માપીએ તો 280 મળે, જે પ્રાયોગિક સાથે સુસંગત નથી. એવું શું કામ થયું? તેમ કે પ્રસરણની ઘટના સમતાપી નથી પરંતુ સમોષ્મી છે. એ પછી જે થયું એને આપણે કહીએ છીએ લાપ્લાસનો સુધારો. અને લાપ્લાસના મત મુજબ ધ્વનિ તરંગોના પ્રસરણ દરમિયાન દબાણના ફેરફારો એટલા ઝડપી હોય કે ઉષ્મા વહનને તાપમાન અચળ ઝડપી રાખવાનો પૂરો સમય મળતો નથી. એટલે કે સમતાપી નહીં પરંતુ સમોષ્મી હોવી જોઈએ. સમોષ્મી ઘટના માટે આ એના પરથી સાદું મેથેમેટિક્સ છે અને એ ગામા પી બરાબર બલ્ક મોડ્યુલસ થાય. એ સૂત્ર મૂકી અને ગામાનું મૂલ્ય 1.4 લેતા તે 331 પોઈન્ટ મળે, જે પ્રાયોગિક સાથે સુસંગત છે. તો આ એક અગત્યનો ટોપિક છે. તમને આપણે એવું પૂછીએ છીએ કે હવામાં પ્રસરતા ધ્વનિ તરંગોની ઝડપ માટે ન્યૂટનની ધારણા લખી ન્યૂટનનું સૂત્ર મેળવો. તે પરથી લાપ્લાસનો સુધારો જણાવી લાપ્લાસનું સૂત્ર મેળવો. એટલે ધ્વનિ તરંગો માટે ન્યૂટનના સૂત્રના 2 માર્ક, એમાં કરેક્શન કરવાનું, અને લાપ્લાસનું સૂત્ર એના 2 માર્ક, એમ 4 માર્કમાં આપણે આખો પ્રશ્ન પૂછીએ છીએ. તો એ તમે સરસ રીતે તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.